લોકસભાની ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ છે. મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પરિણામ પર સૌ કોઈની નજર છે. પણ આ વખતે જે ચૂંટણીનો માહોલ સર્જાયો અને ચર્ચાઓ મતદાન પછી પણ એ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી માટે અમુક સીટો આ વખતે આકરી છે. અને અમે પત્રકારોની જમાવટ કરતા હોઈએ છીએ અને પત્રકારને પૂછતા હોઈએ છીએ કે આ વખતની ચૂંટણીની અંદર માહોલ એમને કેવો લાગી રહ્યો છે અને કેટલી સીટો પર રસાકસી છે. આ બધી જ ચર્ચાઓ અમે કરતા હોઈએ છીએ અને આપના સુધી એ તમામ માહિતી રાજનીતિની પહોંચાડતા હોઈએ છીએ. આ પત્રકારોની જમાવટની સિરીઝમાં આપ દ્રશ્ય જોઈ રહ્યા છો. સ્ક્રીન પર મારી સાથે જોડાયા છે કાનાભાઈ બાટવા. સ્વાગત છે સર આપનું જમાવટમાં. તો લોકસભાની ચૂંટણીની અંદર જે પ્રકારની રસાકસી વાળો માહોલ સર્જાયો એમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે આ માહોલ એમને કેવો લાગ્યો અને કેટલી સીટો પર અત્યારે એ રસાકસી જોઈ રહ્યા છે. કાનાભાઈ, લોકસભાની ચૂંટણીમાં આમ તો એવી ચર્ચાઓ થઈ કે મુદ્દા વગરની ચૂંટણી રહી, પણ આમ એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું હતું અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો આંતરિક કલહ પણ ઉકળીને બહાર આવી રહ્યો હતો અને મતદાન પણ પૂરું થઈ ચૂક્યું છે. જ્યાં આશા હતી ત્યાં સૌથી ઓછું મતદાન થયું છે અમુક જગ્યાઓ પર, અમુક બેઠકો પર, અને ક્યાંક બમ્પર મતદાન થયું છે જ્યાં ભારતીય જનતા પાર્ટી સામે કેન્ડિડેટ ટક્કર વાળો હતો કોંગ્રેસનો. એટલે બનાસકાંઠા હોય, બધી જગ્યાઓ પર મતદાન બહુ જ સારી રીતે, સારા પ્રમાણમાં મતદારો બહાર આવ્યા છે. સૌથી પહેલો સવાલ તો મારો આપને એ છે કે આ ચૂંટણીની અંદર લગભગ તો આમ 3-4 મહિના પહેલા અમે ઘણી વખત આ વાતનો ઉલ્લેખ પણ કરતા હોઈએ છીએ કે એક તરફી ચૂંટણી લાગી રહી હતી. અત્યારે શું લાગે છે તમને, કેટલી સીટો પર ટક્કર ભારતીય જનતા પાર્ટી માટે છે? શીતલબેન, આપની વાત સાચી છે કે આજથી 4 જ મહિના પહેલા એવું લાગતું હતું કે આ ચૂંટણી એક તરફી હશે. કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, ભાજપ સામે કોઈ પ્રકારની કોઈ ટક્કર નથી ભાજપ કઈ ચિંતામાં, આ બધું જ લાગતું હતું. અને એવું લાગતું હતું કે આ ચૂંટણીમાં કોઈ મુદ્દા નહીં હોય, કોઈ રસપ્રદ નહીં હોય, આ ચૂંટણી બહુ નિરસ જશે. દરેક પત્રકારને એવું લાગતું હતું કે આ ચૂંટણી બહુ નિરસ હશે, આમાં કઈ બહુ કરવા જેવું હશે નહીં, આમાં બહુ કઈ મજા નહીં આવે. સામાન્ય રીતે ચૂંટણી જેવું પર્વ આવે ને ત્યારે જર્નલિસ્ટોને મજા આવી જતી હોય છે. એને પોતાનું કામ કરવાની એક અલગ રીતે આખું પોતાને પ્રેઝન્ટ કરવાની એક મજા આવતી હોય છે. આવી મોટા દિવસો હોય ને ત્યારે પત્રકારો ખીલતા હોય છે. બાકી સામાન્ય દિવસોમાં તો સામાન્ય કામ થતું હોય. પણ આ વખતે એવું લાગતું લોકસભાની ચૂંટણીમાં ખાસ કઈ હશે નહીં, કોઈ મુદ્દા નથી. પણ થયું એવું કે આ વખતે ચૂંટણીના મુદ્દાઓ તો 2019ની ચૂંટણી કરતા સારા થઈ ગયા. ઘણા બધા સરસ મુદ્દાઓ આવ્યા. પેલો મુદ્દો ક્ષત્રિય આંદોલન ના આવ્યો, પેલો મુદ્દો આવ્યો ભાજપમાં વિરોધ વાળો, જે કોઈ માને જ નહીં. શીતલબેન, કોઈ માની ન શકે ભાજપમાં અંદરથી વિરોધ થાય અને ભાજપે પોતાના વિરોધથી 2 બેઠક ઉપર ઉમેદવાર બદલવા પડે, અન્ય જગ્યાએ વિરોધ થાય. એટલે કેવો વિરોધ! અમરેલીમાં વિરોધ થયો તો એકબીજામાં મારામારી થઈ, લાકડીઓ મારી એકબીજાને, પોલીસ સુધી વાત ગઈ અને નિરીક્ષકો દોડાવવા પડ્યા. ત્યારે 3-4 દિવસે મામલો થાય પડ્યો. આપણને લાગે થાય પડ્યો, ખરેખર તો થાય હજી પડ્યો નથી. એ કકડાટ પેલો દબાઈ ગયો હતો, એ દબાયેલો કકડાટ હવે પાછો બહાર આવ્યો. એવું થયું સાબરકાંઠામાં પણ ભીખાજીને બદલવા પડ્યા. પછી આ ઇનામદારે વિરોધ કર્યો, રંજનબેનને બદલવા પડ્યા વડોદરામાં. આ જે કોઈને અપેક્ષા જ નહોતી કે ભાજપમાં આવું થાય, આવો એક મુદ્દો મળે. કોંગ્રેસને ત્યારે પહેલી વખત જીવતી થવાની તક મળી. ત્યારે કોંગ્રેસના નેતાઓ જયારે પૂછ્યું ને ત્યારે પહેલી વખત એના જીવમાં જીવ આવ્યો ને એવી વાત કરવા માંડ્યા. સામાન્ય તો શું હતું, ચૂંટણી પહેલા કોંગ્રેસના સાથે વાત કરીએ ને તો એ લોકો બહુ આમ નેતા છે એટલે નિરાશાજનક વાત ના થાય. પણ આપણને ખબર હોય, આપણે સમજતા હોઈએ છીએ પત્રકાર કે આમાં આમ બહુ મજા નથી. પણ જયારે ભાજપમાં આંતરિક વિરોધ થયો અને આપણે ભાજપની સાથે જયારે કોંગ્રેસને પૂછવા માંડ્યા ત્યારે એના જીવમાં જીવ આવ્યો, પહેલી વખત જીવમાં જીવ આવ્યો. અને બીજી વખત એ લોકો આનંદમાં ત્યારે જયારે ક્ષત્રિય આંદોલન, આ બીજો મોટો મુદ્દો આવ્યો. અને એવડો બધો મોટો મુદ્દો શરૂઆતમાં તો લાગતો જ નહોતો. એ સામાન્ય વાત હતી કે એ વાત સામાન્ય ન કહેવાય, મહત્વની હતી, પણ માફી તરત માગી દીધી. એટલે આવા મુદ્દાઓમાં માફી મળે જાય એટલે સામાન્ય રીતે કોઈ પણ રોષ હોય શાંત થઈ જતો હોય. પણ એ રોષ શાંત ન થયો. એ શાંત ન થવા પાછળ ક્ષત્રિયોનો રોષ મોટો હતો. એવું જ મોટું પરિબળ એ હતું કે ભાજપે એ મુદ્દાને પેલા બહુ મોટો ન માન્યો. એને શાંત કરવા માટે એટલા પ્રયત્નો ન કર્યા અને જે પ્રયત્નો થયા એ પ્રયત્નો ઊંધા પડ્યા. અહીંયા
એ મુદ્દો થઈ ગયો ને પછી 3 દિવસ પછી આમ કોઇન્સિડન્ટ હતો કે રાજકોટમાં મુદ્દો થઈ ગયો અને શક્તિસિંહ અને CR પાટીલ તે એક જ દિવસે રાજકોટમાં હતા, સેમ દિવસ હતો. અને શક્તિસિંહે એ એમના પેલા મુજબ એ કોઈ નેતાઓને ક્ષત્રિય મળ્યા તો મને ખબર નથી, પણ એ મળે છે મળેલું મહત્વ નહોતું. CR પાટીલ કોઈ ક્ષત્રિય આગેવાનને મળ્યા નહીં અને એમણે એ જે કામ હતું એ જયરાજસિંહ જાડેજાને સોંપી દીધું કે જયરાજસિંહ ક્ષત્રિય આંદોલનની પેલા માટે એક સભા બોલાવશે અને પછી સંમેલનમાં નક્કી થશે કે આપણે વિરોધ નથી કર્યો. મને એવું લાગે છે કે આ CR પાટીલની મોટી ભૂલ હતી કે એમણે પોતે ક્ષત્રિય અહીંના નેતાઓને મળવું જોઈતું હતું અને પોતે ક્યાંય હાજર રહેવું જોઈતું હતું. જયરાજસિંહે બોલાવેલું સંમેલન સાવ ઊંધું કર્યું, એને કારણે ક્ષત્રિયોનો રોષ લીધો પડ્યો, ભેટો નહીં લીધો. અને પછી એવું થયું હવે આ અટકશે નહીં. રામપર બેડીનું સંમેલન તો સૌથી છેલ્લે એવું મોટું થયું અને ઘણો બધા આટલો બધા ક્ષત્રિય સમાજ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં આવ્યું. એટલે આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો છે ને લોકો ધ્યાનમાં બહુ નથી આવ્યો પણ મને બહુ ગમ્યો છે. ચૂંટણીમાં છે ને ગુજરાતમાં ક્યારેય મેં ક્રાઉડ ફંડિંગ નહોતું થયું. ફંડિંગ હતું, લોકો ફંડિંગ આપે, વેપારીઓ પાસેથી પૈસા લે, ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા લે અને દાન ઉઘરાવે, આવું બધું તો આપણે સામાન્ય જોતા આવીએ છીએ. પણ બનાસકાંઠામાં ગેલી બેને પહેલી વખત ક્રાઉડ ફંડિંગ ચાલુ થયું. એ ક્રાઉડ ફંડિંગનો આઈડિયા તો કોંગ્રેસનો હતો, મૂળ કોંગ્રેસનો આઈડિયા હતો ક્રાઉડ ફંડિંગ, કારણ કે એમાં પૈસા જ નહોતા. કોંગ્રેસ પાસે હજી પૈસા નથી એટલે અહીંયા બધા ઉમેદવારો જે રડે છે ખાનગીમાં આપણી સામે એવું કહે છે કે સાહેબ લડવાના પૈસા નથી. અને એક ઉમેદવાર તો ત્યાં પેલા આંધ્રપ્રદેશમાં પેલા ઉમેદવાર તો કીધું મારી પાસે પૈસા છે એટલે હું સીટ પાછી આપી દઉં છું. એટલે આવી પરિસ્થિતિ હતી. એટલે એ ક્રાઉડ ફંડિંગનો આઈડિયા મને એટલે ગમ્યો કે સામાન્ય માણસ તમને ચૂંટણી લડવાના પૈસા આપે ને તો મત આપે. આ નથી માણસ તમને ચૂંટણી લડવા માટે પૈસા આપે ને તો મત આપે. એટલે મત માટે આ પૈસા બહુ મહત્વના થઈ ગયા હતા ત્યારે. અને તમે જુઓ 2 બેઠકમાં સૌથી વધુ મતદાન થયું, એક વલસાડ અને બનાસકાંઠા. વલસાડમાં સૌથી વધુ 62% થયું, બનાસકાંઠામાં 69.72 એવું હોય એ ટાઈપનું થયું. એટલે એ બંને બેઠકમાં 4 થી 5% મતદાન વધ્યું. જુઓ કે જ્યાં ઉમેદવાર પોતે બહુ સક્રિય હતા ત્યાં મતદાન વધ્યું છે. એટલે આ જે મુદ્દાઓ છે ને એ મુદ્દાઓ કોઈ જાહેરાત નહોતા, કોઈને ખબર જ નહોતી જનરલબેન કે આવા મુદ્દાઓ આવશે અને એ મુદ્દાઓ આવ્યા અને એ મુદ્દાઓ ચાલ્યા અને ચૂંટણીને ખરેખર રસપ્રદ બનાવી દીધી. ગુજરાતમાં ચૂંટણી થઈ ગઈ ત્યાં સુધી આપણે નવરા થયા નહીં, એક દિવસ પર રજા લઈ શકાય એવી પરિસ્થિતિ ન રહી. જી, આ વખતે અમુક બેઠકો સૌરાષ્ટ્ર કચ્છની ખાસ કરીને બહુ ચર્ચામાં રહી અને એ પણ છેલ્લે પહેલા જેમ ચૂંટણીમાં લાગતું હતું ને કે આ વખતે બહુ જ એક તરફી ચૂંટણી છે, એવી રીતે અમુક બેઠકો પર પણ એવું લાગતું હતું કે આ વખતે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે કોઈ ટક્કર નથી. જેમ કે જામનગરની બેઠક છે, કચ્છની બેઠક છે, સુરેન્દ્રનગર છે, પણ અમુક જી રાજકોટની બેઠક છે, રાજકોટથી તો આખો વિવાદ શરૂ થયો હતો. એટલે એ બધી બેઠકો પણ ખાસ જામનગરની બેઠક વિશે જાણવું છે કે કોઈને એવો અંદાજો નહોતો કે આ બેઠક પર પૂનમબેન માડમનો આટલો બધો વિરોધ થશે અને એ પણ પછી ક્ષત્રિય સમાજ સાથે મીટિંગ થઈ અને ત્યાર પછી પણ એ વિરોધ યથાવત રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવ્યા, હાલારી પાઘડી પહેરી, આ બધું જ કર્યું, પણ છતાંય બીજા દિવસે જે સંમેલન યોજાયું એમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધમાં મતદાનના જ પહેલા લેવાયા. તો લાગે છે આ વખતે કે જામનગરની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે લક્ષ્ય છે, હવે એના વિશે તો કોઈ વાત નથી કરતું 5 લાખની લીડ વિશે, પણ માર્જિન ઘટશે એવું લાગે છે આપને ચોક્કસથી? અને કેટલું કાઠું પડશે આ વખતે? ગઈ ચૂંટણીમાં શીતલબેન 2,37,000 મતથી પૂનમબેન જીતા હતા. એટલે એ મોટી લીડ કહેવાય, આમ સામાન્ય રીતે બહુ સરસ લીડ કહેવાય એમ. અને આ વખતે લીડ ઘણી બધી ઘટી જશે. હું જે 4-5 જે અઘરી બેઠકો લડું છું એમાં જામનગર એક છે, એટલા માટે કે જામનગરમાં ક્ષત્રિય સમાજ વિરોધમાં ચાલ્યો છે અને એની સાથે જ મુસ્લિમ સમાજ પણ વિરોધમાં ચાલ્યો છે. થોડું એવું થતું હતું કે મુસ્લિમ મતો ભાજપને મળતા હતા ત્યાં, અને પૂનમબેન મુસ્લિમ સમાજની સાથે રાખવામાં બહુ સફળ હતા. મેં એ જોયું છે એને કામ કરતા એને.
એટલે એમાં બે મુદ્દાઓ. એક તો વડાપ્રધાનની સભા વખતે થોડું એવું લાગ્યું કે મુસ્લિમ સમાજ વિમુખ થયો છે, અને બીજું કે જે દ્વારકાનો પટ્ટો છે ત્યાં મદ્રેસાઓનું ઇવોલ્યુશન કરવામાં આવ્યું, અને એ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો હતો એવું થવું જ જોઈએ, પણ મુસ્લિમોને એ મુદ્દો થોડો નથી ગમ્યો. અને હા, એની સામે પટેલ મતદારોનો થોડો ફાયદો પણ છે, પણ ત્યાં સતવારા મતદારો બહુ મોટા પ્રમાણમાં છે, અને એ નિર્ણાયક સાબિત થાય છે દર વખતે. હવે સતવારા મતદારો કઈ બાજુ જાય એ બહુ મોટો મુદ્દો છે, કારણ કે સત્રી અને સતવારા જો સાથે ચાલે તો પૂનમબેનને મુશ્કેલ પડી જાય, ને સતવારા જો સામે પૂનમબેનને જે મત આપે જ છે એટલે જો આપતા રહીએ તો એમને એટલો બધો વાંધો ના આવે. પણ એક વસ્તુ કહું છું કે 2.5 લાખની જે લીડ જે વખતે 2037 જે લીડ હતી એ લીડ કોઈ કારણે ના આવે. એ લીડમાં ઘણો બધો ગાબડા પડે, અને એ ગાબડા જો વધારે પડી જાય તો આપણે પૂનમબેન છે મુશ્કેલીમાં મુકાઈ જાય. તમે કહ્યું ને કે બીજી બધી બેઠકો, રાજકોટ બેઠકમાં તો પહેલા હું હંમેશા એવું કહેતો હતો કે અહીંયા તમે થાંભલો ઉભો રાખો ને ભાજપનો તો પણ જીતી જાય, માણસની જરૂર જ નથી. પરસોત્તમ રૂપાલા નું નામ જાહેર થયું ને એ આવ્યા, પછી પ્રેસ માટે મળવા માટે આવ્યા છે, એટલે એમણે પૂછ્યું કેવી રીતે જીતી, એટલે મેં એમ કીધું કે તમે એક પણ દિવસ ના આવો ને તોય જીતી જાય, તમે તો નહીં પણ થાંભલો જીતી જાય, આવું એમને મેં બોલે કહ્યું. અને હકીકત આ જ હતી. પણ જે સત્ય આંદોલન થયું ને એના પછી રાજકોટની અંદર પણ એમણે મહેનત કરવી પડી. એક વાત અહીંયા એ હારી જશે એવું નથી, પણ જે લાગતું હતું ને મને એવું લાગતું કે અહીંયા 5 લાખની લીડ લઈ જશે, એ પણ હવે એ લીડ કપાઈ જશે. બીજું કે આ બેઠક ચર્ચામાં આવી, જીતી જવાની વાત હતી, આ બેઠક ચર્ચામાં આવી જે કઈ થશે ગુજરાતમાં જો કોઈ પણ અપસેટ થશે તો એ અપસેટ માટે આ બેઠકને જવાબદાર ગણવામાં આવશે અને રૂપાલાને જવાબદાર ગણવામાં આવશે. કારણ કે જે આખો જે વંટોળ ઉભો થયો એ વંટોળનું ઉદ્ભવ સ્થાન અહીંયા હતું. ત્રીજી બેઠક છે સુરેન્દ્રનગરની બેઠક. હવે સુરેન્દ્રનગરની બેઠક આમ તો સેફ ગણાય, પણ એટલી બધી સેફ નથી, એમાં એ હંમેશા ફ્લિપફ્લોપ થતી રહે છે. ચંદુ સિંહોરાને જયારે ટિકિટ આપી છે એનો વિરોધ એટલો બધો થયો, ખાલી બદલી નાખો ઓડિશામાં જ વિરોધ થતો હતો. અને એ જો જે 3 બેઠક બદલવાની વાત છે એમાં 2 બદલાવી, એ ત્રીજી હતી સુરેન્દ્રનગર, અને એને અત્યારે મકવાણા લડે છે અને ચંદુ સિંહોરા લડે છે. એને કારણે ઋત્વિક મકવાણાનું પોઝિશન છે મજબૂત થઈ, અને ત્યાં પાછું ક્ષત્રિય સમાજનું પણ થોડું મહત્વ ખરું. એટલે એ બેઠક તો પેલી હાલત બેઠક કહેવાય ને કે એમાં કઈ નક્કી ન થાય, જો એ થોડો પછી 50,000 મત આઘા પાછા થઈ જાય તો કોઈ પણ હારી જાય જીતી જાય એ પરિસ્થિતિ ત્યાં સુરેન્દ્રનગરમાં થઈ. કારણ કે તરફદાર અને ચુવાડિયા કોઈનો વાંધો હંમેશા બે પક્ષના જેમ પટેલોમાં લેવા અને હળવા છે એમ કોળીમાં તરફદાર અને ચુવાડિયા હળીઓ આમ સામસામે જઈએ છે. એટલે એ ફેક્ટર તો થશે, કારણ કે ત્યાં ક્ષત્રિય સેનાએ તો એક ધારું વન સાઇડેડ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરાવ્યું છે, અને એ ત્યાંના જે ક્ષત્રિય આગેવાનો છે એની સાથે વાત થતા ચૂંટણી વખતે પણ એ હતા કે અમે વન સાઇડેડ જઈશું. ત્યાં એની સંખ્યા એટલી મોટી નથી, વન સાઇડેડ ગયા છે એવું એમનું કહેવાનું છે. પણ આ જે ચુવાડિયા અને તરફદારવાળું પેલું થાય તો ત્યાં ચંદુભાઈ સિંહોરા જે છે એના માટે બહુ મુશ્કેલ પરિસ્થિતિ થઈ જાય. ઋત્વિક મકવાણા ત્યાં કદાચ આગળ આવી શકે. હવે એ સામાન્ય પણ જોતું નથી ને, એની એક બેઠક છે અમરેલી. અમરેલી બેઠકમાં તરફના વિરોધ થયો, પછી સમી ગયો ને ત્યાં ક્ષત્રિયો તો છે જ નહીં, એટલે એ મુદ્દો તો ત્યાં આવવાનો નથી, એટલે બધાને મને દેખાતું નથી. પણ હું એક વાત કરું, એના પછી જે ઘટનાઓ થઈ ને મતદાન પછી, એટલે મતદાન પહેલા જે કોની ચૂંટણી વખતે સંઘાણીએ કહ્યું, પછી આ ચાસડિયા બોલ્યા. ચાસડિયા એ પહેલો વિરોધ, તોતરિયાનો સૌથી પહેલો ટિકિટનો પહેલો વિરોધ ચાસડિયાએ કર્યો. પછી ચાસડિયા થોડા નિષ્ક્રિય રહ્યા, પછી આ ઈસરોનો મુદ્દો આવ્યો એટલે સંઘાણી પણ થોડા સેજ આમ પાટીલની વિરુદ્ધમાં દેખાણા. એટલે આ જો બધા અસર કરે ને, કારણ કે ઘણો બધા ત્યાં અમરેલી આખો વિસ્તાર છે ને એની ધારાસભા બેઠકો પર આ કુંવર પરિવારનો ઘણો બધો મજબૂત પકડ છે એમ તો. એની સામે કાછડિયા બહુ મજબૂત છે, કાછડિયા પોતે મજબૂત છે. જો કાછડિયા કુંવર તરફ જઈએ ને તો કાછડિયા છે એ જેનીબેન કુંવરને જીતાડી પણ શકે, એટલે જીતી જશે એવું નથી. પણ આ પણ એક હાલતમાં બેઠક છે, જે બેઠક વિશે વિચારવું જોઈએ, એના વિશે ચર્ચા થવી જોઈએ. એવી બેઠક આ ત્રીજી બેઠક
એની થઈ. કચ્છની બેઠકમાં તો કોઈને લાગતું જ નહોતું કે કંઈ વાંધો આવે, આખી કચ્છ તો ભાજપનો હક છે. પણ ક્ષત્રિય આંદોલન ક્યાં અડી ગયું? અને આપણે સૌ ક્ષત્રિય આંદોલન ભલે લાગતું હતું રાજકારણમાં બોલશું, પણ એના મોટા ભાગના નિર્ણયો ત્યાંથી લેવાતા હતા. જી અને સૌથી પહેલું સંમેલન પણ કચ્છની અંદર જ થયું હતું, મુન્દ્રાની અંદર, અને ત્યાંથી શરૂઆત થઈ હતી. અને ક્ષત્રિય આગેવાનો મોટા કચ્છમાં જ છે, રાજકીય રીતે મોટા ક્ષત્રિય આગેવાન કહીએ તો કચ્છમાં છે. એટલે કચ્છમાં ત્યાં ગઢવીઓ અને ક્ષત્રિયો બે પોતાને ક્ષત્રિયની આજુબાજુ જ ગણે છે. એની વસ્તી મોટી છે, રાજકીય રીતે પણ એ લોકો બહુ મજબૂત છે. એટલે એની અસર પણ કચ્છ બેઠક ઉપર જોવા મળે. આ 3 બેઠક મને ગુજરાતની બીજી 3 બેઠક એવી લાગે છે. કારણ કે આપણે આખા ગુજરાતની વાત કરીએ તો એક છે જેની બનાસકાંઠા બેઠક ગેનીબેન વાળી, જેમાં આમ એના જે મતદારો છે ઠાકોર ને ચૌધરી, એમાં પણ મતદારો ઓલમોસ્ટ સરખા જ છે, ચૌધરી થોડા ઓછા છે. અને ત્યાં એક કદાચ એમ થાય કે ઘણું થઈ જાય. બીજી આણંદની બેઠક છે, કારણ કે આણંદની બેઠકમાં ક્ષત્રિય મોટાની સંખ્યા બહુ મોટી છે. એક સમયે તો આમ તો કોંગ્રેસ જ ગઢ હતો, પણ પછી ભાજપનો વટ થઈ ગઈ હતી. પણ એ ક્ષત્રિયો કઈ બાજુ જાય છે, અને એમાં પણ એક મુસ્લિમ ફેક્ટર હું હજી આમાં જોઉં છું કે ત્યાં પણ મુસ્લિમોની નારાજગી ઘણી બધી છે. વચ્ચે પેલું તમને ખબર હોય તો એક પેલી હત્યાકાંડ જેવું થયો હતો ને એ આખો આંદોલનનો વિરોધ થયેલો. એ ઉપરાંત બાકીના પણ ત્યાં થોડું હિન્દુત્વ અને એ મુદ્દો થોડો વધારે પડતો ચાલી ગયો હતો વચ્ચે. એટલે એને કારણે પણ ક્ષત્રિયો અને મુસ્લિમો સાથે મળ્યા પછી અને દલિતો બધા થાય તો એ બેઠક તો ડહુમહુ થઈ જાય. ભરૂચની બેઠક બધા ચર્ચા કરે છે, એટલે એ ચર્ચા કરવી જ જોઈએ એમાં કે ચૈતર વસાવા, મનસુખ વસાવા. મનસુખ વસાવા 6 વખત જીતા છે, 7મી વખત એને ટિકિટ મળી છે. પણ સામે ચૈતર વસાવા બહુ લડાયક છે, અને આપ એને એટલા બધા પ્રમોટ કરે છે કે એ થઈ જાય. પણ એમાં એક ફેક્ટર આમનું અહમદભાઈના જે પરિવારનું ફેક્ટર છે ને, એ ચૈતર વસાવાની વિરુદ્ધમાં જાય છે. કારણ કે એમણે બહુ એમને ચૈતરને ટેકો નથી આપ્યો, અને કામ કદાચ ન કર્યું હોય, અને એમનો એ કુટુંબનો પ્રભાવ ત્યાં લઘુમતી ઉપર બહુ મોટા પ્રમાણમાં છે. એટલે એ ફેક્ટર જોવા જેવું ત્યાં લાગે. અને એના પછીની બેઠક છે ને એ વલસાડની છે. વલસાડ તમે જુઓ, હા એ છે ને વલસાડ, એ કઈ થોડું મને એવું લાગે છે ક્યારેક કોઈને આશ્ચર્યમાં નાખી દઈ શકે. કારણ કે બે આદિવાસી જેવા છે, અને જે આ કોંગ્રેસના છે એ લડાયક માણસ છે. એટલે હવે એ લડાયક માણસને કઈ રીતે થાય. બીજું સૌથી વધુ મતદાન થયું. હવે વધુ મતદાનથી ફાયદો નુકસાન બે વસ્તુ છે, કોઈ કહી ન શકે. ક્યારેક ઓછું મતદાન થાય તો પણ સત્તાધારી પક્ષને ફાયદો થતો હોય, ક્યારેક વધુ થાય તો થાય. હવે તમે જુઓ, હમણાં 2022માં જે વિધાનસભાની ચૂંટણી થઈ, એમાં એટલું બધું મતદાન થયું તો ભાજપના આટલી બેઠકો આવી છે, એટલે કોઈ દિવસ ઇતિહાસમાં નહોતી આવી. અને 19ની બેઠક પેલામાં જે ઓછું મતદાન થયું 2019માં, તો એમાં ભાજપને ફાયદો થયો. એમાં 26 આવી. એટલે એ બહુ આમ કોઈ એવું નિયમ નથી હોતો કે ભાઈ વધુ ઓછું થાય. તો પણ આ વખતનું વધુ ઓછું મતદાન જે છે કે આ બે બેઠકો પર વધુ છે, બાકી બધે જ બહુ ઓછું મતદાન થયું છે. અને ઓછું મતદાન સામાન્ય રીતે એવું મનાતું હોય છે કે ઇન્સ્ટ્રુમેન્ટને કારણે થતું હોય છે. એટલે એ જો થાય તો આ જે આપણે 5-7 બેઠકો, 7 બેઠકો જે ગણી, એ બેઠકોના પરિણામો પર ધ્યાન જોવાની મજા આવશે. એમ જે થવાનું છે થઈ જ ગયું છે, પણ એ પરિણામો જોવાની નજર રાખવાની મજા આવે એવું છે. એક સિલસિલો સૌરાષ્ટ્રથી હમણાં શરૂ થયો છે. આપણે અમરેલીની બેઠકની વાત કરી એટલે મારે ખાસ એ બેઠકની ચર્ચા પણ આપની સાથે કરવી છે, કારણ કે સૌરાષ્ટ્રની રાજનીતિનું એપિસેન્ટર અમરેલી ગણાય છે. અને અમરેલીના જે નેતાઓ છે વારે વારે સંગઠન સામે બળવો પોકારતા હોય એવા દ્રશ્યો સામે આવે. જે રીતે આપણે વાત કરી કે અમરેલીમાં જયારે ઉમેદવાર જાહેર થયા ત્યારે જ એ જંગ લોહિયાળ બન્યો હતો, કાર્યકરો વચ્ચે પણ મારામારી થઈ ગઈ હતી, અને ત્યારે એ વખતે ભારતીય જનતા પાર્ટી અંદરો અંદર બધું ડેમેજ કંટ્રોલ કરી દીધું. પણ મતદાન પૂરું થઈ ગયું અને ત્યાર પછી નારણ કાછડિયા જે રીતે ખુલીને આવ્યા, ત્યાર પછી જુનાગઢની અંદર પણ બળવો થયો. ફરી આજે ભરત સુતરિયાએ પણ પત્ર લખીને થેન્ક યુ વાળી રાજનીતિ ચાલુ કરી છે. એટલે અમરેલીના નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિને કઈ રીતે બદલી શકે છે, એની જે આખી સ્ટ્રેટેજી છે એને. કારણ કે પહેલી વાર એવું થયું છે કાનાભાઈ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ને એ ક્યારેય ખુલીને જાહેરમાં વિરોધ નથી કરતા. અંદરો અંદર જે પણ લડાઈ
ચાલતી હોય અને ચાલતી જશે, આટલી મોટી પાર્ટી છે અને ઘણા બધા નેતાઓ બહારથી પણ આવ્યા છે, પક્ષ પલટો પણ કર્યો છે, એટલે પણ આ રાજનીતિ હવે કઈ દિશા તરફ જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી માટે આ કેટલી આંખ ઉઘાડનારી ઘટનાઓ કહી શકાય? ઇફકોવાળી જે ઘટના છે ને, ઇફકોવાળી ઘટના હમણાં બની છે, એ ઘટના થોડી અલગ રીતે લેવી પડે એવી છે. કારણ કે એમાં એવું થયું કે ભાજપની સામે ભાજપ અને અમિતભાઈ શાહનો ભરત ગોતા છે, એ આમ તમે જો ત્યાં અમદાવાદના પરિપ્રેક્ષમાં જુઓ તો એ અમિત શાહના માણસ કહેવાય. અને જયેશભાઈ આદડિયા આમ પાછા અમિતભાઈના માણસ કહેવાય. અને એ પેલું એવું નહીં કે એની વિરુદ્ધમાં છે. અમરેલીમાં જે રીતે સંઘાણીએ વિરોધની શરૂઆત કરી અને ખુલીને CR પાટીલની વિરુદ્ધમાં બોલ્યા, CR પાટીલના નામ સાથે બોલ્યા. આ છે ને, આ બહુ મોટો સંકેત છે કે અત્યાર સુધી CR પાટીલને ગુજરાતમાં ભાજપમાંથી કોઈ એની સામે બોલે એવું બન્યું નહોતું. એમના જે 40 વર્ષનો કાર્યકાળ છે એમાં એની સામે કોઈ બોલતું નહોતું. એ બહુ આમ એ પોતાની પેલી રહેતી હતી. પણ આમણે દિલીપ સંઘાણીએ CR પાટીલની ભૂલ છે, જેને આ ખોટું થયું છે, આમ થયું છે, આ બધું જેને થયું અને બેફામ રીતે બોલ્યા. એટલે એ એવો સંકેત છે કે ભાજપમાં હવે અંદરથી અવાજ ઉઠાવવાની હિંમત ખુલી છે. અને એ એટલા માટે ખુલે કે કોઈ પણ સંગઠન છે, વ્યક્તિ છે, અથવા કોઈ પણ એવું કોઈ પણ રાષ્ટ્ર છે, એમાં જ્યાં સુધી બહારથી પડકાર હોય ને, જોખમ હોય, ત્યાં સુધી લોકો સંગઠિત રહે. દેશ સામે યુદ્ધ આવે ને એટલે આખા દેશના બધા જ નાગરિકો એ સંગઠિત થઈ જાય અને એ લડવા તૈયાર થઈ જાય. પણ જ્યારે યુદ્ધ ન હોય, જ્યારે બહારથી પડકાર ન હોય ને એકદમ બધું સારું જ હોય, ત્યારે પછી અંદર જે પોતાની મહત્વાકાંક્ષાઓ છે, એકતા છે, વેરઝેર છે, આ જે બાબતો છે ને એ બહાર આવે. ભાજપમાં એવું થયું છે, ભાજપ છે ને ઇનવિન્સિબલ, જેને તમે એને જીતી જ ન શકો, જેને હરાવી જ ન શકો, જેને પાછો પાડી જ ન શકો, એવો પક્ષ થઈ ગયો, એવો એક છાપ ઊભી થઈ ગઈ. અને એ છાપને શું થયું કે બધાને થયું ભાજપ તો જીતી જ જાય. એટલે અંદરથી હવે પછી હંમેશા પડકાર રહ્યો નહીં. એટલે બધાની મહત્વાકાંક્ષાઓ, પોતાના જૂના જે વાંધા વચકા આ તે એ બધું જ ધીમે એમાં હવે બહાર આવવા માંડ્યું. અને એ રીતે આ બહાર આવ્યું એને એક આ રીતે જોવું જોઈએ. અને બીજું એ કે અમરેલીનું રાજકારણ છે ને એ હંમેશા રેબલસ રાજકારણ છે. અમરેલીના નેતાઓ એ અમરેલી આમ તમે જુઓ ને તો આમ લાગે કે આ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં એ વચ્ચે છે, એવું નથી. આમ એ કોમ્યુનિકેશન પરિવહનની દ્રષ્ટિએ બધી દ્રષ્ટિએ છે ને અલગ પડી જાય કે હા આમ ખૂણાનો જિલ્લો હોય ને એ રીતે. અને એને ટ્રીટ પણ એ રીતે કરવામાં, એની સાથે જે આખું ટ્રીટમેન્ટ આપવામાં આવે એ પણ ખૂણાના જિલ્લા તરીકે બહુ મહત્વની. તમે નહીં માનો, તમે જો એક વખત જજો અમરેલીમાં, ત્યાં પાણી અઠવાડિયે આવે, 15 દિવસે આવે, પીવાનું પાણી હજી આવતા દિવસે, રોજ પાણી ન મળે અને કોઈ લોકો જીવે. એ બહુ અલગ પ્રકારના બાળકો અને એ પેલી છે એમ. જેને પહેલા મુખ્યમંત્રી આપ્યા, કેટલા બધા મંત્રીઓ આપ્યા, પણ એ જ અમરેલી જે એપી સેન્ટર છે એ વિકાસની દ્રષ્ટિએ હજુ પણ પાછળ છે. વિકાસની દ્રષ્ટિએ પાછળ છે અને જ્યાં અભાવ હોય ને ત્યાં નેતાઓ પેદા થાય. આ નક્કી છે. નેતા ત્યાં પેદા થાય જ્યાં અભાવ હોય. એટલે આ અમરેલી છે ત્યાં અભાવને કારણે એમાં સારામાં સારા નેતા આવ્યા, લડાયક નેતા આપ્યા. એટલે એને પેલા મુખ્યમંત્રી પણ આપ્યા અને એને મંત્રીઓ આપ્યા. પણ એ લડાયક જે સ્વભાવ છે ને અમરેલીનો પોતાનો છે, એટલે એમાં થવાનું જ છે. કારણ કે એમાં શું હતું, દિલીપ સંભાળીને ભરત પવાર સામે વાંધો હતો કે ભરત ટિકિટ ના આપો, તમે કયો એને આપો, એટલે સુતરિયા આપી તેને ના ન પાડી. એટલે દિલીપ સંઘાણી ત્યાં નિષેધ થઈ ગયા. પણ કાછડિયાનો વાંધો પડ્યો જ. અને પછી આજે એકનું થયું એટલે સંઘાણીએ પણ વાંધો પડ્યો. એટલે આ બધું ઇન્ટરેસ્ટ એને આપણે જો અંદરથી જોઈએ ને તો એકબીજા સાથે અંફળા મળતા હોય છે. એ અંફળા જોવા પડે. હવે તમે વાત કરી ને, મને બાજુમાં માણાવદર પણ યાદ આવી ગયું. માણાવદરમાં એક ડખો ચાલુ થયો જવાહર ચાવડા વાળો, કે જવાહર ચાવડા રાજ ચાવડાએ કે મારા વિરુદ્ધમાં કામ કર્યું, નૂતન મિલમાં પેલા 708 કાર્યક્રમની બેઠક બોલાવીને એમાં એમ કે બધો વિરોધ કર્યો અને મારા વિરોધમાં કામ કર્યું એવું લાગણી કીધું. આ બે જણા અરવિંદ લાગણી અને જવાહર ચાવડા બે મૂળ કોંગ્રેસ, બે કોંગ્રેસના, કારણ કે બે સામે લડી ગયા. જયારે જવાહર ચાવડા ભાજપમાં જોડ્યા ત્યારે લાગણી કોંગ્રેસમાં જોડ્યા અને પછી ભાજપમાં આવ્યા. એટલે એ બે એકબીજાને જાણે છે.
અને એકબીજા પણ હવે ભાજપમાંથી કોંગ્રેસમાંથી આવ્યા છે અને જૂનું જે વેર જે છે તો એમને યથાવત રહેવાનું છે. એટલે ભાજપની અંદર જે અવાજ ઉઠી રહ્યો છે ને એ અવાજ અત્યારે બહુ નુકસાન નથી કરતો. ચેતનબેન યાદ રાખજો, લોકોની હિંમત ખુલે છે. લોકોને હવે એવું ભાજપના કાર્યકરોને એવું સમજાયું છે કે જો આપણે અવાજ કરીએ ને અથવા જો આપણે કહીએ ને તો ટિકિટ કોણ બદલી શકાય. આપણે કહીએ ને તો ભાઈ આપણો કહેવા પ્રમાણે પછી પક્ષ માની જાય છે. એટલે અત્યાર સુધી એવું હતું ભાજપમાં તમે અવાજ ઉઠાવો એટલે તમે ખતમ. આ નથી તમે અવાજ ઉઠાવો એટલે ખતમ થઈ જાવ. એવું હવે રહ્યું નથી. એટલે ચૂંટણીના પરિણામો ભલે ગમે એવા એટલે કાનાભાઈ જે વખતે જેનીબેનનું ફોર્મ ભરાતું હતું ને પરેશભાઈ સભાને સંબોધન કરતા હતા એ વખતે કહેતા હતા કે હવે કોંગ્રેસ ટનાટન છે અને હવે બધો કકડાટ ભાજપમાં ગયો છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોંગ્રેસનો કકડાટ ભારતીય જનતા પાર્ટીમાં ગયો છે. એ કોંગ્રેસના કકડાટ જેવું નતું. આ ભાજપની અંદરના જ કકડાટ પેદા થયો છે. કોંગ્રેસના કકડાટનું જે મૂળ વવાયું એ મૂળ હવે ઉગ્યું છે અને ઉગીને હવે ધીમે ધીમે એ અફસોસ થઈ ગયું છે. એટલે થઈ એવું રહ્યું છે કે હવે ભાજપને ટિકિટ બધી બેઠકો મળી પણ જાય ને લોકસભામાં તો પણ જે નુકસાન પરસેપ્શનનું થયું છે ને એ અંદરના કાર્યકરોને કે ભાઈ આપણે તો બોલી શકાય, ભાજપમાં વિરોધ થઈ શકે, ભાજપમાં ટિકિટ બદલી શકે, આ નુકસાન છે ને એ નુકસાન ભરપાઈ થાય એવું નથી. અને આ નુકસાન જો લાંબુ ચાલે, આવી જ વસ્તુઓ લાંબી ચાલે તો ભાજપને એ સંગઠન તરીકે બહુ નુકસાન કરી પરિસ્થિતિ છે. આ મુદ્દો આમ ધ્યાનમાં લેવા જેવો છે. એટલે મોટા ભાગના નેતાઓ CR પાટીલ પર પ્રહાર કરે છે. એ પ્રહારો શા માટે CR પાટીલ પર છે? આમ તો કકડાટ અંદરનો છે, કોંગ્રેસના જે નેતાઓ આવ્યા એમનો છે કે કોંગ્રેસના કાર્યકરો લાવ્યા એનો છે, પણ પાટીલ શા માટે બધાનો ટાર્ગેટ બની રહ્યા છે? CR પાટીલ છે ને એ એમનું કામ કરવાની રીત, એમના હાવભાવ, એમનો લોકો સાથે વ્યવહાર, એ બધું છે ને એ ઓટોક્રેટ ન હોવા છતાં પણ ઓટોક્રેટ દેખાડે છે. એમને એ જે વાત કરે એ રીતે જે રીતે શરૂઆત કરી આપણે પણ લઈ આવવા નથી, પછી કે લઈ આવવા છે, આપણે આમ નથી કરવું તેમ નથી કરવું. એક એમનો જે બોલચાલની વાત કરવાની ઢબ અને કામ કરવાની જે એની ટેવ છે એ બે છે ને એ ઓટોક્રેસી એટલે આપોચાઈ જેવું લાગે. અને ભાજપના કાર્યકરોને શરૂઆતથી જ એ CR પાટીલ આમ બહુ પસંદ નહોતા. એને બહારથી આવેલા ચોકમાંથી આવેલા એવું લાગે. અને આમ તમે જુઓ તો ગુજરાતી તો ન જ કહેવાય પણ સવાયા ગુજરાતી કહી દીધો, જે ફેમસ છે ભાજપને જે ફેમસ છે. પણ આવ્યા ત્યારથી કાર્યકરોને તો બહુ આમ પેલું એમ લાગ્યું હતું કોઈ પેલો દંડાવાળો દરોગો આવ્યો હોય ને પેલો આપણે શું છે પેલા ટીચર હતા બહુ એવા ગુસ્સાવાળા ટીચર આવે એટલે ડર લાગે બધે રોજી છે એવા. એટલે દંડોસાવાળા દરોગાથી બીક લાગે એવો એનો સ્વભાવ. એને કારણે શું થયું કે બધાના મનમાં તો થોડુંક પડ્યું જ હોય. એટલે જયારે તક મળી ત્યારે બધા CR પાટીલ પર ઘા કરે. અને આ ચૂંટણી પછી CR પાટીલ ઉપર એક ભલે એ જાય ન જાય પછીની વાત છે પણ CR પાટીલનું સ્થાન ચોક્કસપણે નબળું પડ્યું છે ગુજરાતમાં. એમને કદાચ રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવે છે, બીજું કઈ કામ આપવામાં આવે પણ ગુજરાતમાં એમનું કામ નબળું પડ્યું છે. અમુક નિર્ણયો ક્ષત્રિય આંદોલન દબાવવા માટેના જે પ્રયત્નો કરવા જોઈએ એ નિર્ણયો એમના ખોટા પડ્યા છે. અને ટિકિટ વહેંચણી બાબતે એમણે જે નિર્ણયો લીધા એ નિર્ણયોમાં ઘણો બધો વિરોધ થયો. એ પણ પક્ષને જોવું જોઈએ અને પક્ષ જોશે એ બાબત. CR પાટીલનો વિરોધ એમના નિર્ણય લેવાની એ વસ્તુ સત્તાને કારણે થયો છે કે એ પોતે જ નિર્ણય લે અને બધું પોતે જ કરે તો પછી એ પક્ષમાં સંગઠનમાં એ કામ ન થાય. સંગઠનમાં બધાને સાથે લઈને કામ કરવાનું હોય. CR પાટીલ એટલા બધા સાથે લઈને કામ કરી દીધા. શરૂઆતમાં તમને યાદ હોય તો જયારે પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે બધા નિર્ણયો પોતે લેવા માંડ્યા એવું એક ચિત્ર ઉભું થયું હતું કે બધા નિર્ણય CR પાટીલ લીધું છે, સરકાર તો લેતી જ નથી. એટલે આ જે છે ને આની કારણે એ અણમાનિતા થઈ ગયા છે. અને એ અણમાનિતા થયા છે એટલે હવે જયારે સિંહ જયારે પોતાના એલિમેન્ટમાં હોય ત્યારે કોઈ એને કઈ ન કહે પણ નબળો પડે તો પછી CR બી વસ્તુ કરી જાય. આ સ્થિતિ થાય છે. અચ્છા,
ક્ષત્રિય આંદોલનની આપણે વાત કરી રહ્યા છીએ, અને ક્ષત્રિય આંદોલન આ વખતે ક્ષત્રિય સમાજના જે સંકલન સમિતિના સભ્યો હોય કે ક્ષત્રિય આગેવાનો જે પણ હોય, એ આ વખતે ચૂંટણીમાં એવું કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીને આ વખતે 8 થી 10 બેઠકો ઉપર અમે ટક્કર આપીશું. એ જ ક્ષત્રિય સમાજમાં હમણાં ગઈકાલથી જે આખો નવો સિલસિલો શરૂ થયો છે, એના વિશે થોડી ચર્ચા કરવી છે, કારણ કે બહુ ચર્ચામાં છે ક્ષત્રિય સમાજ અને આંદોલન એમનું ખૂબ ચર્ચામાં રહ્યું. પીટી જાડેજાની ઓડિયો ક્લિપ બહાર આવી અને એવું કહ્યું કે સંકલન સમિતિ ગદ્દાર છે અને મને ધમકી આપવામાં આવે છે અને હું બધાને ખુલ્લા પાડીશ. અને એની થોડીક જ મિનિટો પછી તરત એમનો વિડીયો પણ સામે આવ્યો. જ્યારે સંકલન સમિતિના સભ્યોનો અમે સંપર્ક કર્યો ત્યારે એમણે એવું કહ્યું કે ના એવું કશું જ નથી, બધું જ સમૂહસૂત્રું છે. પણ એ લોકો કહી રહ્યા છે કે બધું સમૂહસૂત્રું છે. એક તરફ સમાજના નામે આખું આંદોલન ચાલી રહ્યું છે, અસ્મિતાની લડાઈ ચાલી રહી છે, અને એક તરફ પદ્મિની વાડાથી જોઈ લો, પછી અનેક ક્ષત્રિય આગેવાનોએ સંકલન સમિતિ પર સવાલો ઉઠાવ્યા. તો શું એવું આપણે કહી શકીએ કે સંકલન સમિતિમાં હવે બે ફાટા પડવા લાગ્યા છે? ચર્ચા નથી કરતા. પીસી જાડેજાનો જે ઓડિયો હતો એ રાતનો હતો અને એમનો જે વિડીયો છે એ બપોરનો છે. એટલે આપણે એ મુદ્દાની ચર્ચા નહીં કરીએ, પણ આપણે સમજી શકીએ છીએ કે આ અમુક મુદ્દાઓ કેવા હોય છે. હવે આ છે ને પીસી જાડેજાના એ સંકલન સમિતિમાં એમને જે વાંધા વચકાઓ છે એ શરૂઆતમાં બહાર નહોતા આવ્યા, વચ્ચે હાથ બહાર આવ્યા હતા. અને પછી એટલા માટે હવે તો એ લડત લગભગ પૂરી થઈ ગઈ છે. એટલે એમણે ઓડિયો ક્લિપમાં જે વાત કરી એ મુદ્દેથી એને વાંધો પડ્યો. રમદુભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરવી પડી કે ભાઈ હવે અમારે બધું સમૂહસૂત્રું છે. પણ કોઈ પણ આવું સંગઠન ઊભું થાય એ તોડવા માટેના પ્રયત્નો થતા હોય છે. એમાંના એક બે જણાને તોડવામાં આવ્યા પ્રયત્નો થતા હોય છે. પીસી જાડેજા અને એક ડીકે અને ગણેશ જયરાજ, એ ગણેશ અને ડીકે પીસી જાડેજા સાથે વાત કરતા એક ઓડિયો ક્લિપ આવી હતી. અને એ ઓડિયો ક્લિપમાં પીસી જાડેજાને એ લોકો આમ ધમકી જેવું લાગે અને ધમકી ન લાગે એવી રીતે કહેતા હતા, તમે તમારું ધ્યાન રાખજો, તમે વાળી વિલાસ કરતા નહીં, તમે આમ બોલતા નહીં, બાપુ આ વખતે બહુ ખીજાયેલા છે, આમ છે તેમ છે આવું. અને પીસી જાડેજા એવું કહેતા હતા કે એવું હોય તો હું તો જયરાજ ભલે મારો નાનો ભાઈ છે, હું તો એના પગ પકડી લઉં, આ છે આવી બધી બાબતો. આવી જયારે કઈ મોટું આંદોલન હોય ત્યારે એના માણસોને તોડવા માટેના પ્રયત્નો થતા હોય, એકબીજામાં વિશ્વાસ પાડવા પ્રયત્નો થતા હોય. અને સંકલન સમિતિમાં બધું સમૂહસૂત્રું નહોતું એ આપણને સમજાતું હતું. પદ્મિનીબેન વાળા એ ત્યાં ગયા અને પછી સંકલન સમિતિમાં ની સાથે વાત પણ કરીને અહીંયા એને આંદોલનને બહુ સરસ ચગાવ્યું. બધું થયા પછી એ અચાનક ભાજપ તરફ જતા રહ્યા છે. અને મૂળ ભાજપમાં હતા, તમને ખબર છે કે જૂના ભાજપના હતા, એમ 2 વર્ષ જ ભાજપમાં જોડાયા હતા. હવે પછી એકદમ ભાજપ તરફી થઈ ગયા. એટલે એ આંદોલન તોડવાના પ્રયાસના ભાગરૂપે પદ્મિનીબાને એ બાજુ લેવામાં આવ્યા હોય, પીસી જાડેજા ઉપર પ્રેશર હોય તો એ થયું હોય. પણ આ અંદર છે એમાં કળા છે જ. ક્ષત્રિયોમાં એક જ આપણે છે ને ગુજરાતમાં પટેલો એટલે સૌરાષ્ટ્ર પટેલો ક્ષત્રિયો બે વસ્તુ ગણવામાં આવે. બેમાં જો આપણે ભેદ જોવો હોય તો ક્ષત્રિયોમાં એકતા નથી અને પટેલોમાં એકતા છે. આટલો જ ભેદ ગણી લો, બાકી મજબૂત છે, વાંધો નહીં, બધું છે. પરંતુ ક્ષત્રિયોમાં ક્યાંય એકતા નથી. પહેલી વખત આ ઇતિહાસમાં પહેલી વખત આપણે રામપુર બેડીમાં આવડું મોટું સંગઠન જોયું. બાકી અને આ મુદ્દો થયો ત્યારે આપણે એની એકતા જોઈ, બાકી એકતા છે જ નહીં. ક્ષત્રિય નેતાઓમાં એકતા નથી, એટલે સંગઠનમાં એકતા ન એ એકતા જો નથી તો પણ હું એવું માનું છું કે આ સંકલન સમિતિ જે બની છે એ કદાચ એમાં જો વાંધા વચકા હોય તો પણ ક્ષત્રિયો માટેનું એક મજબૂત સંગઠન આ પહેલી વખત ઇતિહાસમાં બન્યું છે. અને એની જે કઈ અસર થાય, કેટલા મત તોડે છે એ તો પછીની વાત છે. કદાચ મત ન પણ તોડે તો પણ એ બહુ મહત્વનું પરિબળ ક્ષત્રિય સમાજ માટે બની ગયું છે. હા, એટલે જે રીતે ક્ષત્રિય સમાજ લડત ચલાવી રહ્યો છે, બહુ જ મોટા પાયે એમની લડત ચાલી અને કદાચ ઇતિહાસમાં આપણે ન જોયું હોય એ પ્રકારની જનમેદની એ ઉમટી હતી. અંતિમ સવાલ મારો ફરી આપને એ જ છે કે ક્ષત્રિય સમાજ જે રીતે કહી રહ્યો હતો કે આટલી બેઠકો પર નુકસાન અમે કરીશું, આપણે વાત તો કરી કચ્છની બેઠક છે, જામનગરની બેઠક છે, આ સિવાય આપને શું લાગે છે કે બીજી કેટલી બેઠકો છે ઓવરઓલ ગુજરાતની અંદર કે જ્યાં ક્ષત્રિય સમાજ અસર કરી શકે છે? આમ તમે ગણવા જાઓ ને તો 12 થી 14 બેઠક
આમ તમે ગણવા જાઓ ને તો 12 થી 14 બેઠક એવી છે જેના ઉપર નાનીથી મોટી અસર થાય, પણ એટલી બેઠક જાય નહીં. જાય એવી બેઠક તો માંડ 2-4 હોય કે એક બે બેઠક થાય, પણ એ છે ને મતની દ્રષ્ટિએ આને જતીનબેન ગણવા જેવું નથી. મત ઓછા થાય એ પછીની વાત છે, પણ એક સમાજ એક થઈને એક પક્ષની વિરુદ્ધમાં આટલા મોટું આંદોલન ચલાવે અને વિરુદ્ધમાં મતદાન કરે ત્યારે એ સમાજ છે ને જીવતો થયો કહેવાય. એને પોતાની અસ્મિતા એમ થાય ને ખોલી હોય ને એવું લાગે. એટલે શું થાય કે સમાજ પોતાના વિસ્તાર પ્રમાણે કામ કરતો હોય. એક જગ્યાએ ક્ષત્રિય સમાજ આને મતદાન કરતો હોય, બીજી જગ્યાએ બીજાને થતો હોય, એવું થતું હોય, બધા સમાજમાં એવું હોય છે. પણ આમાં ક્ષત્રિય સમાજ એક થઈને ભાજપની વિરુદ્ધમાં જવું, બીજા કોને આપવું એ મહત્વ નથી, ગોદી એમ નથી આને આપવું, પણ ભાજપની વિરુદ્ધમાં તો જઈશું જેમ. આ બહુ મહત્વનો મુદ્દો છે. અસર હું નથી માનતો કે કોઈ એક બેઠક હરાવી દે. જામનગર જેવી બેઠકથી નુકસાનમાં થાય એ એકલા ક્ષત્રિય સમાજથી હારી શકાય એવી કોઈ બેઠક ગુજરાતમાં નથી. એ એકલો ક્ષત્રિય સમાજ હરાવી દઈ શકે, પણ એની સાથે બીજા કોઈ સમાજ જોડાય અને બીજા પરિબળો હોય તો આ એવું મજબૂત પરિબળ બની જાય કે જેને કારણે તમે એકાદ બે બેઠક ઉપર અપસેટ કરી શકો. આભાર કાનાભાઈ, આપ અમારી સાથે જોડાયા માટે ચર્ચામાં. થેન્ક યુ સજલબેન, આભાર જમાવટનો. લોકસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું અને હવે સૌ કોઈની નજર પરિણામ પર છે. ગુજરાતની રાજનીતિની જે તમામ ચર્ચાઓ અને જે પ્રશ્નો તમારા મનમાં થતા હોય છે એના પ્રત્યુત્તર જાણવાનો પ્રયાસ અમે કરીએ છીએ પત્રકારોની જમાવટ મારફતે. અને આજે ફરી એકવાર એવી જ પત્રકારોની જમાવટ કરી છે અને જાણવાનો એ પ્રયાસ કર્યો છે કે રાજનીતિની અંદર જે ઉલટ ફેર આવ્યા છે મતદાન પછી પણ યથાવત છે આ ઉલટફેર, એ આગામી દિવસોની અંદર શું અસર કરી શકે છે. આવા જ પત્રકારોની જમાવટ સાથે આવા જ નવા એક એપિસોડ સાથે ફરી મળીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.